પૂર્વારુકમ્યો વંદના મૃત્યોર્મુક્ષીયમામૃતાતો. આજે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સાલગીરી. અત્યારે જ હું થોડીક વાર પહેલા જિગ્નેશભાઈને અર્તુલભાઈને પૂછતો હતો કે આ મંદિરને કેટલા વર્ષ થયા. એમણે મને કહ્યું કે બાપુ અત્યારે 46મા વર્ષમાં અમે પ્રવેશ કરીએ છીએ. અને અત્યારે જ અહીંયા કોઈ જુવાન પણ બોલતો હતો કે અમારો જન્મ નહોતો થયો ત્યાર પહેલાંનું આ મંદિર છે, અમારા બાપ દાદાઓએ બનાવ્યું હતું. સાંપ્રત કાળમાં આપણે બધાએ આપણા દીકરા દીકરીઓનો જન્મ ઉત્સવ તો ઉજવીએ જ છે, પણ આવી રીતે ગામમાં જે મંદિર હોય એની પણ સાલગીરી દર વર્ષે ઉજવતા રહેજો. એનું એક જ કારણ કે આવનારી પેઢીને આ સંસ્કાર મળશે. કથાના માધ્યમ દ્વારા હું બધે જ કહું છું. આપના ગામમાં પણ મેં રમેશભાઈને ત્યાં કથા કરી હતી ત્યારે આપ સૌ હતા જ, અને ત્યારે પણ આ બધાએ જુવાનીઓ ભેગા થઈ એવું સરસ કથાનું પણ સુંદર આયોજન કરી બતાવ્યું. મેં છેલ્લે દિવસે કહ્યું પણ હતું કે આ જુવાનીઓને વધારે ધન્યવાદ આપવા જેવા. અને આજે પણ જ્યારે ગામમાં આટલો મોટો ઉત્સવ થઈ રહ્યો છે ત્યારે મને સૌ પ્રથમ તો આપના ગામના વડીલોને, જેણે કોઈ આયોજન કર્યું છે તેને, આ ટીમને પણ મારે કહેવું છે કે આપ લોકોએ બહેનોને દીકરીઓને બોલાવી આ બહુ સારું કર્યું. એનું એક જ કારણ કે કોઈને તમે દક્ષિણા ન આપશો ને તો ચાલશે. બ્રાહ્મણને પણ, સાધુને પણ, સંતને પણ એને દક્ષિણા ન આપશો ને તો ચાલશે, પણ ઘરે આવેલો બેન, ઘરે આવેલો ભાણી, ઘરે આવેલી દીકરી એ તમારા ઘરેથી આંસુ પાડતી ન જાય એનું ધ્યાન રાખજો. આજ આપણી સંસ્કૃતિ છે, આજ આપણો ધર્મ છે. બે દિવસથી તમારા ગામમાં ઉત્સવ ચાલે છે. ગઈકાલે પણ યજ્ઞ કર્યો, આજે પણ ઓમ નમઃ શિવાયની આપ સૌએ ધૂન કરી. મને ખૂબ ગમ્યું. આ જગ્યા અત્યારે એટલી બધી ચાર્જિંગ થઈ ગઈ છે કે આ જગ્યાએ અત્યારે કોઈના મગજમાં ખોટા વિચાર પણ ના આવે. એટલું બધું આમાં ચાર્જિંગ થઈ ગયું છે. જો એક મોબાઈલ જો 2-3 કલાકમાં ચાર્જ થઈ જતો હોય તો પરમાત્માનું નામ લેવાથી કેટલું બધું ચાર્જિંગ આપણું શરીરમાં થાય, એની આપણને અનુભૂતિ થાય છે કે નહીં. મને બહુ સારા વિચારો આવે છે. મારે હવે કોઈનું ખોટું કરવું નથી. આપણું બોડી જ કહેશે, આપણું માનસ જ કહેશે કે નહીં, અમારે આવી જ રીતે જીવવું જોઈએ. અને અત્યારના કાળમાં આ જે જુવાની દેખાય છે ના, એ આ ધર્મ તરફ વળે આ પણ બહુ એક સારી નિશાની છે. બાકી અત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે આપ સૌ જાણો છો. અત્યારે આ લોકો પરમાત્માનું નામ લે છે, એને જોઈને નાના નાના છોકરાઓને પણ ખબર પડશે કે અમારા ગામના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં આ રીતે થતું હતું, અમે ત્યારે હાજર હતા. આવો જ્યારે કોઈ નાનું છોકરું મોટું થઈને બોલે ના, સમજી લેજો કે તમારી ભક્તિ ફળી ગઈ. અને આ મહાદેવ એટલો બધો ભોળો છે, એટલો બધો ભોળો છે કે ન પૂછો વાત. એ વગર માંગીએ તમારી બધી ઈચ્છા પૂરી કરી દે છે, વગર માંગીએ.
એ એવો નથી જોતો કે આણે શું કર્યું, કેમ કર્યું, આથી એ કાંઈ જ નથી જોતા. એવા મહાદેવજી ભોળા છે. એની ભક્તિ આપણે કરીએ ચોક્કસ ફળ મળે. મહાદેવજી ભોળા છે તેનું કથામાં દ્રષ્ટાંત આપ્યા કરું. એક ગામમાં મંદિર શિવજીનું, આવી જ રીતે તમારા જેવું કન્યાસી જેવું ગામ હશે. ગામના પાદરમાં તળાવના કિનારે, આ તમારે તળાવ જ છે ને, એ તળાવના કિનારે આવું જ સુંદર મંદિર કાશી વિશ્વનાથ જેવું. બધી રીતે ગામ સુખી સંપન્ન, બધાએથી. અને એમાં એક ગામનું મંદિર પણ એવું ભવ્ય બનાવ્યું હતું. અત્યારે અમારો અતુલભાઈ કહેતો હતો કે બાપુ, આપના આશીર્વાદથી, મહાદેવના આશીર્વાદથી, અમારા પૂર્વજોના આશીર્વાદથી અમે આ ગામનું મંદિર બનાવ્યું છે અને દેખાઈ રહ્યું છે. જે ગામમાં મંદિરની દશા સારી હશે તે જ ગામમાં લોકોને સુખ મળશે. આપણે આપણું ઘર સુધારી દીધું, આપણે ઘરમાં બધું તે કરી દીધું, પણ ગામના પાદરમાં બેઠેલો ભગવાન જો દુઃખી હશે ને તો ગામ સુખી ન થાય. યાદ રાખજો. પરંતુ એવો મહાદેવ ગામના પાદરમાં બેઠો હતો. ગામ સમૃદ્ધ હતું. ખબર નહીં, એક દિવસે રાતના 2-2 વાગ્યે કોઈ ચોર આવ્યો. ગામમાં બધે ફર્યો, પણ કોઈક જગ્યાએ એને કંઈક મેળ ન જામ્યો ચોરી કરવાનો. એણે વિચાર કર્યો કે હવે શું કરું. એમ કરતા પેલી મંદિરની ભવ્યતા જોઈ ચોરે વિચાર કર્યો કે ચોક્કસ આ મંદિર આટલું ભવ્ય છે તો મંદિરની મૂર્તિએ દાગીના તો પહેર્યા જ હશે. લાવ મંદિરમાં જાઉં. મંદિરમાં ગયો. શિવજી આમ હતા. શિવજીને તો કાંઈ હોય જ નહીં. એ તો એમ બેઠા હતા. પાર્વતી તરફ દ્રષ્ટિ કરી કે માતાજીએ તો ઘરેણા પહેર્યા હશે. પેલો પૂજારી 10 વાગે મંદિર બંધ કરે ને ત્યારે ઘરેણા રોજ ઉતારીને પોતાને ત્યાં લઈ જતો. બચી ગયા ઘરેણા. ગણપતિ દાદા પાસે જોયું, ત્યાંય કાંઈ ન મળે. હનુમાનજી પાસે જોયું, ત્યાંય કાંઈ ન મળે. અંતે ચોરે વિચાર કર્યો કે આ મહાદેવ તો એમને બેઠો છે, આ એક ઘંટ લટકે છે, લાવ આ ઘંટને પાડી દો. હવે ઘંટ એવી રીતે લટકાવેલો હતો કે બિલકુલ શિવલિંગના ઉપર. ચોરે ઘંટને પાડવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ ઘંટ થોડો ઊંચો હતો. એટલે ચોરે વિચાર કર્યો કે લાવ મહાદેવજીના શિવલિંગ પર જ ચડી જાઓ. આમ પેલો ચોર શિવલિંગના ઉપર ચડી ગયો. શિવલિંગ પર ચડીને આ રીતે ઘંટ ઉતારવા માટે પ્રયત્ન કરે અને ત્યાં ભોળેનાથ જાગ્યા કે મારા માથા પર કાંઈ છે. શિવજીને વજન તો ન લાગે, આપણા માથામાં જીવ પડેલી હોય તો વજન લાગે. તો પેલો માણસ આમ ચોર હતો તે શિવજીના માથા પર. શિવજીને થયું કે કાંઈક છે મારા માથા પર. શિવજીએ દ્રષ્ટિ કરી, ધ્યાનમાં જોઈ લીધું કે આ ઘંટ પાડવા માટે પ્રયત્ન કરે છે. એટલે શિવજીએ વિચાર કર્યો કે આને ઘંટ પાડવો છે તો લાલ આ પહોંચાતો નથી, આને થોડી મદદ કરી દઉં. એટલે શિવજીએ જાતે કહ્યું હું તને ઊંચો કરું છું. એટલે શિવજીએ ચોરને ઊંચો કર્યો. એમાં ગણપતિ દાદાએ પાર્વતીને કહ્યું માં જો આને મદદ કરે. પાર્વતી કહે દીકરા તે તો જો આજે જોયું, હું તો પરણીને આવી ત્યારથી જોઉં. આનું કામ જ આવું છે. જોયા કર જે થાય તે જોયા કર. ગણપતિ દાદા, પાર્વતી, હનુમાનજી બધા જોયા કરે. અને શિવજીએ કહ્યું ચોરને ઊંચો કરું છું, ઘંટ પાડી લે. એટલે ચોરે વિચાર કર્યો, એનું ધ્યાન ઉપર હતું, 2 હાથમાં ઘંટ પકડેલો હતો. ચોરે વિચાર કર્યો કે કદાચ મારા જેવો બીજો કોઈ રખડતો રજડતો મારા જેવો મારો ભાઈ કોઈ આવ્યો હશે.
એને મને ઊંચો કર્યો લાગે છે, એટલે એને કહ્યું કાંઈ વાંધો નહીં, પછી 50-50. ચોરે કહ્યું કે થોડુંક ઊંચું કરો ને એટલે ઘંટ ઉતરી જાય. શિવજીએ થોડુંક ઊંચું કર્યું અને ત્યાં ચોરે પેલો ઘંટ કાઢી લીધો. ઘંટ કાઢ્યો ના એટલે સીધો ચોર નીચે આવ્યો અને પછી જોયું કે મારો પાર્ટનર જે હતો એ દેખાતો કેમ નથી. ચોરે પૂછ્યું, ભાઈ મને મદદ કરનાર તું હતો તે ક્યાં ગયો? ત્યાં શિવજી બોલ્યા, તને મદદ કરનાર કોઈ નહીં, હું જાતે હતો. મહાદેવ, હા મેં તને મદદ કરી હતી. ચોરે કહ્યું, પણ ભગવાન હું તો ચોર છું. શિવજી કહે કે તે તો હમણે કબૂલ કર્યું, તું જન્મ્યો ત્યારથી મને ખબર હતી કે આ ચોર બનવાનું. મને ત્યારથી ખબર હતી તારી કોઈ મજબૂરી હશે, તને ઘંટ જોઈતો હતો તો ઘંટ લઈને આવે તો જતો રહે. પણ ચોરને કાંઈ આવ્યું નહીં. ચોરે કહ્યું, મહાદેવ આવે તો ઘંટ લઈને ન જાઓ, મારા પ્રશ્નનો જવાબ આપો. આપે મને આમ ઘંટ પાડવામાં મદદ કેમ કરી, ચોરી કરવામાં મદદ કેમ કરી? શિવજીએ કહ્યું કે ભાઈ તારે ઘંટનું કામ હતું ને, બસ લઈને જતો રહે ને. કહે નહીં, મને બતાવો તમે મને મદદ કેમ કરી. બાકી હું તો ઓમ નમઃ શિવાય નથી બોલતો, કોઈ દિવસ ધૂનમાં નથી બેસતો ને કોઈ દિવસ તમારું નામ તો લેતો જ નથી. મારો ચોરીનો ધંધો, તમારું નામ લેવા જાઉં તો મારે ધંધો બગડે, એટલે હું તમારું નામ લેતો જ નથી. એવું છે તો પછી તમે મને મદદ કેમ કરી? હું તો તમારું નામ લેતો જ નથી. ત્યારે શિવજીએ ચોરને કહ્યું, દીકરા, કોઈ મારા પર બીલી ચડાવી, કોઈ કાળા તલ ચડાવ્યા, કોઈ જળ ચડાવ્યું, પણ તું તો આખે આખો ચડી ગયો. મારા ઉપર આખે આખો આવી ગયો, માટે હું તારા પ્રત્યે પ્રસન્ન થયો અને મેં તને મદદ કરી. પાર્વતીએ ગણપતિ દાદાની સામે જોયું, કહ્યું કે દીકરા, જોયું, આની પ્રસન્ન થવાનું કારણ એના ઉપર કોઈ ચડી જાય તો એ પ્રસન્ન થાય. આ ચોરનું અનુકરણ તમે લોકો નહીં કરતા. એ તો ચોર હતો, પણ આ ચોરના જીવ આપણાથી નથી. અને ચોરનો કાંઈક ગત જન્મનું પુણ્ય તપતું હશે, માટે મહાદેવ પ્રસન્ન થયો. હવે આપણું તપ કેટલું વિચાર કરો તમે. અને આપણે તપ કરીએ એમાં સુવિધા કેટલી બધી હોય. જો થોડી થોડી વારે આઈસ્ક્રીમ આવે, થોડી થોડી વારે બીજું કાંઈ ઠંડુ આપવું જ હશે. અને વળી પાછું મને આ લોકો અત્યારે કહેતા હતા કે બાપુ 4 ટાઈમ જમવાનું, નાસ્તા સાથે બધું જ. મેં કહ્યું કે લક્ષ્મીજીના કન્યાસી પર આશીર્વાદ છે. જે ગામમાં બહેન દીકરીઓનું આટલું સન્માન જળવાતું હોય, એ ગામમાં લક્ષ્મીની કૃપા તો હોય જ. અને આજ મને બોલાવ્યો છે તો આપને કહેવા માટે હું પણ હકદાર છું. અતુલભાઈ મને કહ્યું હતું, બાપુ જરા 2 શબ્દ આશીર્વચન આપજો. અમારા ગામમાં આટલો મોટો ઉત્સવ છે, અમારી બહેન દીકરીઓ આવી છે અને આપે અમારા ગામમાં કથા કરી છે, તો જરા કંઈક કહેજો. આપ સૌ આ રીતે મંદિરની સાલગીરી ઉજવો છો એ ઘણી સારી નિશાની છે. અને અત્યારે જ મેં સાંભળ્યું, અહીંયાથી આ જુવાનિયાઓમાંથી કોઈ જુવાન બોલતો હતો કે આ જ રીતે સમીરભાઈ, આ બધા ચહેરા જોયેલા છે મેં કથા. આ બધાને તો ઓળખું છું. હા, કદાચ મને નામ ન ખબર હોય, પણ આ બધાએ ખૂબ સારી સેવા કરી હતી. અને હા, મૂકવા પણ અતુલભાઈ દીકરો આ બધા મને મૂકવા આવ્યા હતા, સુનિલભાઈ એ બધા. તો આ રીતે દર વર્ષે તમે સાલગીરી ઉજવો. અને અહીંયાથી પણ અત્યારે એનાઉન્સ કરવામાં આવ્યું કે દર વર્ષે આ રીતે આપણે ઉજવવાની જ છે સાલગીરી. અને ઉજવજો જ. આ ખબર નહીં, આ પરમાત્માએ જ કંઈ તમારા મોઢેથી બોલાવ્યું હશે.
બાકી આવા વિચારો નથી આવતા. અત્યારે દરેક વ્યક્તિ, આમાં હું પણ આવી જાઉં, આપણે સ્વાર્થની ભાવનાથી પરમાત્માનું નામ લઈએ છીએ કે હું આટલું નામ લઉં તો મને આમ મળી જાય. નહીં, કોઈ પણ અપેક્ષા કર્યા વગર પરમાત્માની ભક્તિ કરો, એનું નામ લો. અપેક્ષા ન રાખો કે હું આમ કરીશ તો મને આમ મળશે, હું આમ કરીશ તો આમ મળશે. અરે વગર માગીએ આપણને કેટલું બધું આપી દીધું છે, કેટલું બધું આપ્યું છે. આટલી ભોગવવાની આપણી લાયકાત નથી, છતાં પણ એણે આપણા પ્રત્યે કૃપા કરી આ બધું આપણને આપ્યું છે. એને આપણે સારી રીતે ભોગવવાનું છે. અને જે ધન તમારા પાસે છે એમાંથી 10મો ભાગ ધર્માર્થે પરમાર્થે કાઢજો. જે કાંઈ તમે કમાવો છો એમાંથી 10મો હિસ્સો પરમાત્માનો છે. અને આજ પણ કેટલી એવી વ્યક્તિઓને હું ઓળખું છું અતુલભાઈ, કે જેણે ભગવાન તિરુપતિ બાલાજીને પોતાના ધંધામાં પાર્ટનર બનાવ્યો છે, તિરુપતિને. અને દર વર્ષે એ એવું કહે છે કે બિલકુલ કપટ કર્યા વગર દર વર્ષે એક દિવસ એવો નક્કી કર્યો છે ત્યારે હિસાબ કિતાબ કરીને જે કાંઈ મને મળે એમાંથી અડધો ભાગ તિરુપતિના ખજાનામાં નાખી દઉં તો પરમાત્મા બરકત આપે છે, તો આપે છે. તમે એના માટે વાપરશો ને તો તમારા પાસે ઘણું બધું આવશે. અને આ તો વ્યાજ સાથે આપે છે, વ્યાજ સાથે આપે છે. આપણે માંગ્યું એના કરતા વધારે મળે છે. તો આવી જ રીતે પ્રતિ વર્ષ આ કાર્યક્રમને ચાલુ રાખજો. અને મને બોલાવ્યો એટલે મને એવું થાય કે હવે જો તમે આવતી સાલ આ કંઈક સાલગીરીનું કંઈક વિચારો ને તો 2 દિવસ 3 દિવસ નહીં પણ 7 દિવસ કથા કરીને આપણે કરીએ. એક પૂર્ણાહુતિના દિવસે આપણી કથા પૂરી થાય અને ત્યારબાદ આખા ગામમાં તે બહુ જ સુંદર રીતે આવું આયોજન થાય. આવું પણ વિચારી શકાય. અત્યારે એક જગ્યાએ મેં આવી રીતે કથા કરી માટે આપને કહું છું. મંદિરની સાલગીરી હતી અને સાલગીરી નિમિત્તે ગ્રામજનોએ કથાનું આયોજન કર્યું અને છેલ્લે દિવસે ખૂબ મોટો ભંડારો કરી અને ભગવાનને કહ્યું કે તે જે આપ્યું હતું એ તારા ચરણોમાં અમે સમર્પિત કરીએ છીએ. આવું કંઈક કરાય. અને આપ લોકો આવું કરી રહ્યા છો એ પણ મને ગમે. અને આપનું આ યુવક મંડળ, અત્યારે જો સુનિલભાઈ કહેતો હતો કે આ યુવક મંડળ જે આપનું છે, જિગ્નેશભાઈ પણ મારા સાથે હતા, આપનું જે આ યુવક મંડળ છે ને એ ખૂબ પ્રોત્સાહિત છે. બીજાને પ્રેરણા આપનારું છે. અને મને તો કન્યાશ્રી વિશે ત્યાં સુધી મેં સાંભળ્યું છે કે અમારા ગામમાં કોઈ ત્યાં પ્રસંગ હોય ને તો ઘર ઘણી નિશ્ચિંત બની જાય. ગામના લોકો બધી જવાબદારી સ્વીકારી લે છે. આ બહુ સારી નિશાની છે. ભલે આમ તેમ ઊંચા નીચા મન હોય અને એ તો બધે તે ગામમાં કાગડા, એવું હું નથી કહેતો, તમે જ બોલે. એટલે બધે જ આવું તો થોડું ઘણું રહેવાનું છે. પણ સારા કામમાં બધા ખભે ખભો ભેગો કરી ઉભા રહે છે, આ સારી વાત છે. સારા કામમાં સૌ કોઈ સાથે રહેજો. પ્રસંગો પાપ ગમે તેવું તમારે અબોલા થયા હોય પણ એનો પ્રસંગ ન બગડે, એને ખબર ન પડે એવી રીતે તમે કામ કરી દેજો. એના ઘરે કોઈ મૃત્યુ થયું હોય તો જોતા નહીં કે મારે એના સાથે બેર છે. નહીં, મૃત્યુમાં પણ સૌથી પહેલા જઈને ઉભા રહેજો. આ આપણો માનવ ધર્મ છે, આપણી સંસ્કૃતિ છે. બાકી ભલે પછી તમે જે કરવું હોય તે, પણ આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ આપણને આ કહે છે.
આપણો ઋષિમુનિ આપણને આવું શીખવાડી ગયો છે કે આ રીતે એક બની ખભે ખભા મિલાવી આવા જ સત્કાર્યો કરતા રહો, કરતા રહો, કરતા રહો. ફરી ફરી ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં પ્રણામ કરી કે હે મહાદેવ, આજ તારી સાલગીરી મંદિરની અને તે મને પણ યાદ કર્યો. મને શિવજીએ બોલાવ્યું, પછી અતુલભાઈને કહેવાનું કે અતુલ બોલાવ ને બાપુ તો બોલાવે. મને શિવજીએ કાશી વિશ્વનાથ ભગવાને બોલાવ્યો છે. એમાં નિમિત્ત અતુલભાઈ, આ ગામનું યુવક મંડળ, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌ બન્યા અને હું આવ્યો. મને પણ દર્શન કરી ખૂબ આનંદ થયો. કેટલું સરસ આપનું મંદિર છે. સ્વચ્છ મંદિરને રાખજો, મંદિરને બગડવા ન દેતા. મંદિરની દિવાલોના ઉપર ગમે તેવા ડાઘા ન પાડતા. બાકી આજે લોકોને ટેવ છે, મેં જોયું છે, હનુમાનજીનું મંદિર હોય તો હનુમાનજી પાસેથી જ સિંદૂર લે, ચાંદલો કરે અને દિવાલ પર આંખ કરી અવડી બેવ બાજુ ચાંદલી. હનુમાન દાદા એ વિચાર કરે કે દીકરા કલરના 5 રૂપિયા આપતો નથી ને અહીંયા મારી દિવાલ બગાડે. મંદિર ચોખ્ખું રાખજો કે જે જગ્યાએ બેસીને તમને ભક્તિ કરવાની મન થાય. મંદિર આપણું ચોખ્ખું હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ. એ જ જગ્યાએ ભગવાન પણ રહે છે. માટે મંદિરની પવિત્રતા જળવાય. આવી જ રીતે આવા સત્કાર્ય કરતા રહેજો. ફરી ફરી આપ સૌને કાશી વિશ્વનાથ મહાદેવ વતી એનો પ્રતિનિધિ બનીને આજ હું આવ્યો છું. મહાદેવના આપ સૌ પર ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે. અને બે દિવસથી ગામમાં જે આ પ્રસંગ ચાલી રહ્યો છે, એ પ્રસંગ આવી જ રીતે ચાલુ રહેવા દેજો. પ્રતિ વર્ષ આવું કાંઈ ને કાંઈ કરતા રહેજો. બાકી ઘણા લોકોએ તો સોગંદ ખાધા છે કે બેસતા વર્ષના દિવસે મંદિર જવાનું અને ત્યારે મહાદેવને કહીને આવવાનું કે બાય બાય, ફિર મિલેંગે અગલે સાલ. એટલે બેસતા વર્ષના દિવસે જ આપણે જવાનું, રોજ તમારે નહીં જવાનું. નહીં, જાઓ. અને આ ગામની બહેનો આ બધું ધર્મ કાર્ય કરી રહી છે ને, એની પણ આમાં છાપ દેખાય છે. કારણ બહેનો, આજે સ્ત્રીને શું કહ્યું છે, પત્નીને શું કહ્યું છે? ધર્મ પત્ની. ધર્મમાં બધાને, પરિવારને આગળ રાખે એનું નામ ધર્મ પત્ની. આજ સુધી કોઈ એવું સાંભળ્યું ધર્મપતિ? ધર્મપતિ નથી કહેવામાં આવ્યું, ધર્મપત્ની જ કહેવાયું છે. આપણો વેદનો ઋષિ આવું કહે છે. માટે ફરી ફરી આપ સૌની જીવનમાં ખૂબ ખૂબ ભક્તિ વધે. આપ સૌએ મને બોલાવ્યો, મને પણ આપ સૌના દર્શન, કાશી વિશ્વનાથના દર્શનનો લાભ મળ્યો. મને પણ ખૂબ પ્રસન્નતા છે. ફરી ફરી આપ સૌને હર હર મહાદેવ.